एसपी श्री आरएफओ श्री तथा नेचरल ग्रुप ऑफ चाणकी द्वारा कराયું सेफ्टी बेल्टનું વિતરણ। मकर संक्रांतिना पर्व समये दर वर्षे बोटादमां पाळिया रोड पर बस स्टेन्ड पासे नेचरल ग्रुप ऑफ चाणकी वन विभाग द्वारा पक्षी बचाव हेल्पलाइन तथा सुरक्षा सेतु सोसायटीना करुणा अभियान अंतर्गत लोकोनी सुरक्षा माटे पगलां भरवामां आवे छे। जे पैकी तारीख 13/1/2019 रोज बोटाद एसपी श्री हर्षद मेहता, आरएफओ पीएन जोशी, नेचर ग्रुप ऑफ चाणकीना तमाम सभ्यों, फॉरेस्टना तमाम स्टाफ तथा पोलीसना अधिकारीओमां डीवायएसपी श्री चौहान साहेब अने अन्य अधिकारीओ तथा कर्मचारीओनी विशाल उपस्थितिमां दोरीथी कोईने गंभीर ईजा न थाय ते माटे थईने गळामां પહેરવા માટેના બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટાભાગના નાગરિકોએ આ પટ્ટાઓ વિશે જાણકારી મેળવી હતી અને પટ્ટાઓ સ્થળ પરથી મેળવ્યા હતા। આ અંગે વિગતવાર માહિતી એસપીસી દ્વારા મીડિયાને આપવામાં આવેલ હતી। आज आ केरना निमित्ते बोटाद पोलीस सेवा सेतुना कार्यक्रम द्वारा मोटरसाइकल ने रोड पर जे कोई निकले है गळानी अंदर सुरक्षा पट्टो पहेरावे छे खूब अभिनंदन पात्र है और पोलीसनी कामगीरी ने बोटादनी प्रजा है खूब समर्थन आपी रही है। बोटाद जिला ट्राफिक पोलीस ने सौ सलाम करूँ कारण के एमनी कामगीरी जे लश्करना जवानों से एवी ज कामगीरी है कि एना गति नियंत्रणथी घणा लोकोना जीवन बर्बाद थता बची जाय छे અને બોટાદનો ટ્રાફિકનો ઘણો બધો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને આ લોકોની કામગીરી સવારથી સાંજ સુધી ખરેખર જબરજસ્ત છે। એ લોકોને ફરીવાર હું લાખ લાખ સલામ કરું છું। આજે ઉત્તરાયણ નિમિત્તે બેલ્ટ બાંધવામાં આવી રહ્યો છે, શું કહેશો એના વિશે? બેલ્ટથી લોકોમાં જાગૃતિ ઘણી બધી આવે છે અને આ એક બહુ સરસ કાર્યક્રમ છે અને આવો કાર્યક્રમ થોડા સમય થતો રહે તો હું માનું છું કે બોટાદની જનતા ખરેખર ટ્રાફિકને અનુસરશે એવું ચોક્કસ લાગે છે। ઉત્તરાયણમાં ખાસ તો અમે એ લોકોને સંદેશ આપવા માગીએ છીએ કે રાત્રિના સમયે જે ફટાકડા ફોડે એ ફટાકડાનો ન ફોડવો વિનંતી છે કારણ કે રાતના સમયે પક્ષી બેઠા હોય અને જો ફટાકડાના અવાજથી એ દૂર જાય છે અને એ ફફડાટની અંદર ક્યાંક ભરાયેલા દોરાઓમાં અને એ ફસાઈ જાય છે જેના કારણે ઇન્જરી વધુ થાય છે। ઉત્તરાયણ નિમિત્તે શું સંદેશ આપશો તમે? ઉત્તરાયણ નિમિત્તે જનતાને એ જ સંદેશ છે કે આપના ધાબાની આજુબાજુમાં ક્યાંય પણ જો દોરી ટીંગાતી હોય, લબડતી હોય અથવા સાંજે જે પણ દોરીઓ છે એ બધી દોરીઓનો એક કરી અને એનો નાશ કરવા પ્રયાસ કરે, બને ત્યાં સુધી એનો ઉપયોગ ઓછો કરે અને ટાળે તો આ રીતનું કરવામાં આવે તો પક્ષીઓ ઇન્જરી ઓછી થાય। આપની સંસ્થા દ્વારા કેવી સેવા આપવામાં આવે? અમે છેલ્લા લગભગ 4 વર્ષથી આ કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને અમે અવતરિત આવા કેમ્પો કરતા જ રહીશું પણ જો જનતા અમને સપોર્ટ કરશે તો અમે આનાથી પણ સારા એવા કામ કરી આપીશું। લોકો ઉત્તરાયણ દરમિયાન કેવી તકેદારી રાખે, શું કહેશો? ઉત્તરાયણ દરમિયાન ખાસ તો નાના બાળકો જે ધાબા ઉપર અગાશી ઉપર ચડીને પતંગ ચગાવતા હોય વીજળીના વાયરથી એમને દૂર રહેવા જોઈએ અને ધાબા ઉપર વારાપીટ ન હોય એવા ધાબાઓને ટાળવું જોઈએ, પતરા ઉપર એમને થોડોક ઓછા પ્રમાણમાં રહેવું જોઈએ, ગળામાં દોરી ન વાગે એનું ખાસ તકેદારી જોઈએ। નાના બાળકોને બાઇક ઉપર લઈ જતા હોય ત્યારે આગળ બેસાડીને બાઇક ન ચલાવવું ઉત્તરાયણ દરમિયાન એવી જનતાને અપીલ છે કારણ કે સૌથી વધુ ઇન્જરી એવા સમયે જ થતી હોય છે। મારું નામ નયન કળથિયા છે અને નેચરલ ગ્રુપ ઓફ ચાણકીનો સભ્ય છું। આપના આ ગ્રુપ વિશેની માહિતી આપશો, શું કાર્ય છે એનું? નેચર ગ્રુપ ઓફ ચાણકી મુખ્યત્વે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર તરીકે કામ કરે છે અને પ્રકૃતિના બીજા બધા સેવા કાર્યો કરે છે અને 4 વર્ષથી અહીંયા પક્ષી બચાવો કાર્યક્રમ અંતર્ગત અભિયાન ચલાવે છે બસ ડેપોની બહાર જ તે અને મુખ્યત્વે ઉત્તરાયણ નિમિત્તે 3 દિવસ અહીંયા રેસ્ક્યુ સેન્ટરનું આયોજન કરેલું હોય છે અને જનતાને મારી એ વિનંતી છે કે આપણે સવારના 9 વાગ્યા પછી અને સાંજના 5 વાગ્યા પહેલાં પતંગો ઉડાડવા જોઈએ કારણ કે સવારના ટાઈમે અને સાંજના ટાઈમે પક્ષીઓનો વધારે વિચરણ કરતા હોય છે આકાશમાં। અચ્છા, પક્ષીઓ કોઈ ઘાયલ થાય તો એના માટેની કેવી વ્યવસ્થા? ભૂલે ચૂકે તમારા દ્વારા કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો અમારા દ્વારા વ્યવસ્થા કરેલ છે બસ ડેપો બહાર તો તમારાથી બને એમ શક્ય હોય તો તમે અહીંયા પક્ષીઓ લઈને આવી શકો છો અથવા તો અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો તો અમે આવીને તેમને લઈ જઈએ અને બચાવ કાર્ય શરૂ કરી શકીએ છીએ। અચ્છા, લોકો માટે તમારો શું સંદેશ છે? લોકો માટે મારો એ જ સંદેશ કે પતંગ ઉડાડવામાં ધ્યાન રાખે
પક્ષીઓ ઘાયલ ન થાય. અને ચાઇનીઝ દોરી અથવા તો ચાઇનીઝ દોરી છે, કાચ વગરની દોરી છે, ગળા ઉપર પટ્ટો રાખે બહાર નીકળે બાઇક ઉપર ત્યારે, અને ખાસ કરીને બીજું એક ચાઇનીઝ દોરી અને સફેદ કલરની દોરીનો ઉપયોગ કરવાનું ટાળે. બોટાદ શહેરમાં સુરક્ષા સેતુના માધ્યમથી જે કરુણા અભિયાન પણ સરકારશ્રીનું ચાલી રહ્યું છે, તો એમના એક સ્ટોલનું ઉદ્ઘાટનની સાથે સાથે ઘણીવાર દોરી, જે પતંગની દોરી હોય છે, એનાથી પક્ષીઓ, પ્રાણીઓને નુકસાન થતું હોય છે, એમને પણ ઈજા થતી હોય છે. સાથે સાથે કેટલાક વાહન ચાલકો મોટરસાઇકલ ઉપર જતા હોય છે, એમને પણ ગળામાં કે કોઈ શરીરમાં વાગવાની ઈજા થતી હોય છે. ખાસ કરીને ગળું છે એ સેન્સિટિવ જગ્યા છે. ઘણા એવા અકસ્માતો થાય છે કે જેમાં જીવલેણ પણ એ અકસ્માત બની શકે. એને ધ્યાનમાં રાખી અને બોટાદ શહેરમાં અને આજુબાજુના બીજા જે જિલ્લાના નાના ટાઉન છે એમાં પણ એક ગળાની સેફટી માટેના બેલ્ટનું વિતરણનો કાર્યક્રમ કરેલો છે. ખાસ કરીને લોકો જ્યારે વાહન ચલાવતા હોય છે એ વખતે પોતાની સલામતી જાળવે, હેલ્મેટ પહેરે અને આ સંજોગોમાં ઉત્તરાયણના તહેવારોમાં દોરા છે એ પ્રકારે ગળામાં કે બીજા શરીરના ભાગોમાં કોઈ ગંભીર ઈજા ન થાય તે માટેની સલામતી રાખે, એવી બધાને એક જિલ્લા પોલીસ વતી અમે અપીલ કરીએ છીએ.